સુરતની 561 શાળાઓમાં બોર્ડ પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ। કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરાયું। સુરત શહેરમાં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો મંગલ પ્રારંભ થયો છે। શહેરની કુલ 561 શાળાઓમાં પરીક્ષાર્થીઓ ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે ઉમટી પડ્યા હતા। પ્રથમ દિવસે અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક લગાવી અને મોઢું મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેનાથી ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થયું હતું। આ પ્રક્રિયામાં શિસ્ત અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરે વિવિધ પરીક્ષા કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। વહીવટીતંત્ર દ્વારા ગેરરીતિ અટકાવવા માટે દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની દેખરેખ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પરીક્ષાના આયોજનમાં ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થી કોઈપણ માનસિક દબાણ વિના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે। ઉચ્ચ અધિકારીઓએ કેન્દ્રોની મુલાકાત દરમિયાન પરીક્ષાર્થીઓને સુખદ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આગામી દિવસોમાં પણ તમામ વિષયોની પરીક્ષા આ જ પ્રકારે કડક સુરક્ષા અને આદર્શ શિસ્તબદ્ધ માહોલમાં યોજાય તે માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે। વાલીઓ અને શિક્ષણવિદોએ પણ વહીવટીતંત્રની આ સક્રિયતાને આવકારી છે। 561 શાળાની અંદર આજરોજ વિદ્યાર્થીઓને 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓનું સ્વાગત કુમકુમ તિલક અને બેન્ડવાજા દ્વારા કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં સારી રીતે પરીક્ષા આપી શકે, કોઈ પણ ગભરાટ વગર પરીક્ષા આપી શકે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની અફવામાં ન હોય તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના આધારે વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવાઈ રહ્યા છે। આજથી સુરતમાં બોર્ડની પરીક્ષામાં કુલ 1,61,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે બધા બાળકોને અમે અને કલેક્ટરશ્રી બધા લોકો અધિકારીઓ બેસ્ટ વિશેષ કરવા માટે વનિતા વિશ્રામ સ્કૂલમાં આવ્યા છીએ અને બાળકોને બી અમે લોકો રિક્વેસ્ટ કરી છે, એના બી સૂચના પણ આપી છે કે એકદમ ટેન્શન ફ્રી માહોલમાં, સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે। પહેલા બોર્ડ છે તો 10thના તો સ્વાભાવિક છે કે આ થોડું ટેન્શન રહે છે, પરંતુ બાળકો જે તૈયારી કરી છે ખૂબ સરસ એના રિઝલ્ટ બી આવશે। અમે એના પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે બાળકો બિનજરૂરી પ્રેશર નહીં નાખે, એટલા માર્ક્સ લાવો, એટલા નંબર આવવા જોઈએ। બાળકો ખૂબ સારા છે, પરફોર્મ ખૂબ સારા કરશે અને અત્યારે સુરત શહેરમાં ઘણા બધા જગ્યાએ ડેવલપમેન્ટના કામ ચાલુ છે, જ્યાં મેટ્રોના કામગીરી અને જો અલગ અલગ બ્રિજોના કામગીરી ચાલુ છે, ઘણા બધા રસ્તા બંધ છે, ડાયવર્ઝન છે, એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો પિછલે કઈ દિવસોથી સૂચનાઓ પણ આપી છે, બધા જાહેરાત બી કરીએ છીએ કઈ રસ્તાથી જાય અને લગભગ જો 40થી વધુ જગ્યાઓ ઉપર જો હે 2 વ્હીલર 4 વ્હીલર અને 112 નંબરની ગાડીઓ રાખી છે। હેલ્પલાઇન પણ જારી કરી છે। બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ ટ્રાફિકમાં ફસાય તો 112 નંબર ઉપર અથવા હેલ્પલાઇન પર જાણ કરે તો પોલીસ એના સેન્ટર ઉપર મૂકી જશે અને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ પૂરા સરકારે અમારા તંત્ર જો હે તંત્ર પ્રશાસન બધા અમારા બાળકો અને એના પેરેન્ટ્સ સાથે છે। બસ બાળકો ખૂબ સારા માહોલમાં એક્ઝામ આપે એવી બધાને શુભેચ્છા આપીએ છીએ। हाँ, बाइक हमारा लगभग जो है 40 प्लेसेस पे बाइक અને બે બાઇકો અને 4 વ્હીલર્સ મૂકી છે, જ્યાં જ્યાં ટ્રાફિકનું વધુ કન્જેશન થાય છે, જેથી બાળકોને અમે સમયસર ત્યાં પહોંચાડી દઈએ જો સેન્ટર ઉપર તક, એવી તમામ વ્યવસ્થાઓ જો સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં